નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. હું છું ડોક્ટર શ્રવણકુમાર ખારાણી. મિત્રો, આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો એક એવો દાખલો ગણવાના છીએ જે યુનિવર્સિટીની પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને જેને આપણે ખરા અર્થમાં મોસ્ટ આઈએમપી કહી શકીએ. પણ આ દાખલામાં પેપર ગાર્ડનર એક એવી નાનકડી શરત મૂકી દે છે જે વાંચીને 90% વિદ્યાર્થીઓ ગોથા ખાઈ જાય છે. આ આપણો આવૃત્તિ વિતરણ ભાગ 4 છે. અત્યાર સુધીના દાખલાઓમાં આપણે રકમમાંથી સૌથી નાનો પ્રાપ્તાંક શોધીને વર્ગ બનાવવાની શરૂઆત કરતા હતા, પરંતુ જ્યારે રકમમાં જ સ્પષ્ટ સૂચના લખીને આપી હોય કે તમારો પ્રથમ વર્ગ 30 થી જ શરૂ થવો જોઈએ, ત્યારે શું કરવું? મોટાભાગના વિદ્યાર્થીઓ જૂની ટેવ પ્રમાણે સૌથી નાનો આંકડો શોધીને દાખલો ગણવા બેસી જાય છે, પણ ત્યાં જ આખો દાખલો ખોટો પડી જાય છે. પણ તમે ચિંતા ના કરો, આજના આ વિડીયોમાં હું તમને આ શરતી દાખલાની પકડ કઈ રીતે પકડવી તે શીખવાડવાનો છું. જો તમે આજનો આ વિડીયો સ્કીપ કર્યા વગર એકદમ ધ્યાનથી જોશો તો હું ગેરંટી આપું છું કે પરીક્ષામાં આ દાખલામાં તમારો અડધો માર્ક પણ નહીં કપાય. તો ચાલો તમારી નોટબુક અને પેન લઈને ફટાફટ તૈયાર થઈ જાઓ અને આપણે આ અગત્યની ગણતરીની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સ્ક્રીન પર આપેલી આ રકમને એકદમ ધ્યાનથી જુઓ. સૂચનામાં લખ્યું છે, નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી 3ની વર્ગ લંબાઈ રાખી આવૃત્તિ વિતરણ તૈયાર કરો, જેનો પ્રથમ વર્ગ 30 પ્રાપ્તાંકથી શરૂ કરો. જોયું મિત્રો, પેપર ગાર્ડનરની આ જ એ શરત છે જે વિશે મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી. આપણને સ્પષ્ટ કહી દીધું છે, ગમે તે થાય પહેલો વર્ગ તો 30 થી જ શરૂ થવો જોઈએ. ચાલો હવે આપણે આપણી ભૂલમુક્ત રીત પ્રમાણે જમણી બાજુ આપેલા 5 સ્ટેપને ફોલો કરીએ. સ્ટેપ 1 અને 2. સૌથી મોટો અને નાનો પ્રાપ્તાંક શોધવો. સૌથી પહેલા આ આખા બોક્સમાં રહેલા પ્રાપ્તાંકો પર નજર ફેરવો. પહેલી જ લાઈનમાં ધ્યાનથી જુઓ, આપણને 58 આપેલો છે. શું આખી રકમમાં 58 થી મોટો કોઈ આંકડો છે? ના, બિલકુલ નથી. તો આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 58 થશે. હવે સૌથી નાનો આંકડો શોધીએ. પહેલી લાઈનમાં જ 53ની બાજુમાં 35 છે અને એની બાજુમાં 30 આપેલો છે. આખી રકમ ચેક કરી લો, 30 થી નાનો કોઈ જ આંકડો નથી, એટલે આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 30 થશે. ચાલો આ બંને કિંમતોને નીચેની ખાલી જગ્યામાં લખી દઈએ. સૌથી મોટો પ્રાપ્તાંક બરાબર 58 અને સૌથી નાનો પ્રાપ્તાંક બરાબર 30. હવે ત્રીજું સ્ટેપ છે વિસ્તાર શોધવો. હવે વિસ્તારનું સૂત્ર આપણી પાસે છે જ. વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. ચાલો આપણે શોધેલી કિંમતો અહીં મૂકીએ. 58 માઇનસ 30. 58 માંથી 30 બાદ કરીશું તો જવાબ આવશે 28. તો આપણને આ માહિતીનો વિસ્તાર મળી ગયો 28. હવે ચોથું સ્ટેપ છે વર્ગ શોધવો. મિત્રો, હવે ચોથું સ્ટેપ સૌથી અગત્યનું છે. અહીંયા આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 30 છે, એટલે આપણે 30 થી શરૂઆત કરવાના જ છીએ. પરંતુ ધારો કે આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 33 હોત, તો પણ આપણે શરૂઆત ક્યાંથી કરત? 30 થી જ. કારણ કે રકમમાં આપણને શરત આપેલી છે કે પ્રથમ વર્ગ 30 થી શરૂ કરો. આપણી વર્ગ લંબાઈ 3ની છે, તો ચાલો 30 થી ગણવાની શરૂઆત કરો. 30, 31 અને 32. 3 આંકડા થઈ ગયા, એટલે આપણો સૌથી પહેલો પાયાનો વર્ગ બનશે 30 થી 32. તો નીચે જ્યાં વર્ગ લખ્યું છે ત્યાં આપણે લખીશું 30 થી 32.
પાંચમું સ્ટેપ છે આવૃત્તિ વિતરણ માટેનું કોષ્ટક બનાવવું. તો મિત્રો, આપણાને આપણો નીચેનો પહેલો વર્ગ 30 થી 32 મળી ગયો છે અને આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 58 છે. તો હવે આપણે 30 થી 32 થી શરૂ કરીને 58 સમાઈ જાય ત્યાં સુધી ઉપરની તરફ 3 ની વર્ગ વાળા વર્ગો બનાવવાના છે. તો ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જઈને આખું કોષ્ટક દોરીને ગણતરી આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા સ્ટેપમાં આપણે જોયું કે આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 58 હતો અને રકમની શરત મુજબ આપણો પહેલો વર્ગ 30 થી 32 નક્કી થયો હતો. તો ચાલો હવે આપણે 30 થી 32 થી શરૂ કરીને 58 સમાઈ જાય ત્યાં સુધી 3 ની વર્ગ વાળા વર્ગો બનાવીએ. સૌથી નીચે આવશે આપણો શરતવાળો પહેલો વર્ગ 30 થી 32. તેની ઉપર આવશે 33 થી 35, પછી 36 થી 38, 39 થી 41, 42 થી 44, 45 થી 47, 48 થી 50, 51 થી 53, 54 થી 56 અને આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 58 છે. એટલે આપણે છેલ્લો વર્ગ બનાવીશું 57 થી 59, જેમાં 58નો પણ સમાવેશ થઈ જાય. ચાલો હવે આ બધા જ વર્ગો સાથેનું આખું કોષ્ટક સ્ક્રીન પર જોઈએ, જેમાં આપણે વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એમ 3 ખાના તૈયાર કર્યા છે. હવે મિત્રો, આપણે ડાબી બાજુ આપેલી રકમમાંથી એક પ્રાપ્તાંક લેતા જઈશું અને તે જે વર્ગમાં આવતો હોય ત્યાં એક ઊભી લીટી એટલે કે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું. યાદ રાખજો, જ્યારે 4 લીટી પૂરી થાય ત્યારે 5મી લીટી આડી મારવાની છે. ચાલો પહેલી લાઈનથી શરૂઆત કરીએ. પહેલો પ્રાપ્તાંક છે 36. તે 36 થી 38ના વર્ગમાં આવશે. 53 જશે 51 થી 53માં. 35 આવશે 33 થી 35માં. 30 છેક નીચે 30 થી 32માં આવશે. 52 જશે 51 થી 53માં. 39 આવશે 39 થી 41માં. 50 જશે 48 થી 50માં. 58 છેક ઉપર 57 થી 59માં આવશે. 54 જશે 54 થી 56માં. 49 આવશે 48 થી 50માં. હવે બીજી લાઈન જોઈએ. 34 આવશે 33 થી 35માં. 38 જશે 36 થી 38માં. 36 ફરીથી 36 થી 38માં આવશે. 33 જશે 33 થી 35માં. 51 આવશે 51 થી 53માં. 38 જશે 36 થી 38માં. 51 ફરીથી 51 થી 53માં આવશે. 57 જશે 57 થી 59માં. 55 આવશે 54 થી 56માં. 56 પણ 54 થી 56ના વર્ગમાં જ આવશે. હવે ત્રીજી લાઈન ધ્યાનથી જુઓ. 52 આવશે 51 થી 53માં. અહીં 5નું ઝુમખું બનશે એટલે આડી લીટી. 47 જશે 45 થી 47માં. 54 આવશે 54 થી 56માં. 37 જશે 36 થી 38માં. અહીં 5નું ઝુમખું બનશે. 41 આવશે 39 થી 41માં. 43 જશે 42 થી 44માં. 41 જશે 39 થી 41માં. 53 જશે 51 થી 53માં. 39 આવશે 39 થી 41માં.
40 પણ 39 થી 41માં જ જશે. અહીં 5નું ઝુમખું બનશે. અને છેલ્લી ચોથી લાઈન 38 આવશે 36 થી 38માં. 56 જશે 54 થી 56માં. અહીં 5નું ઝુમખું પૂરું થશે. 53 આવશે 51 થી 53માં. 52 પણ 51 થી 53માં જ જશે. 40 આવશે 39 થી 41માં. 42 જશે 42 થી 44માં. 40 ફરીથી 39 થી 41માં આવશે. 51 જશે 51 થી 53માં. 39 આવશે 39 થી 41માં. અને છેલ્લો પ્રાપ્તાંક 41 પણ 39 થી 41ના વર્ગમાં જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ 40 પ્રાપ્તાંકોના ચિહ્નો ખૂબ જ ધ્યાનથી મૂકી દીધા છે. હવે છેલ્લું કામ, આ ચિહ્નોને ગણીને આવૃત્તિના ખાનામાં લખતા જઈએ. સૌથી ઉપર 57 થી 59માં 2 ચિહ્નો છે, તો આવૃત્તિ 2. 54 થી 56માં 5નું એક ઝુમખું છે, તો 5. 51 થી 53માં 5નું એક ઝુમખું અને 4 છૂટા છે, એટલે 9 આવૃત્તિ. 48 થી 50માં 2 આવૃત્તિ. 45 થી 47માં 1 આવૃત્તિ. 42 થી 44માં 2 આવૃત્તિ. 39 થી 41માં 5નું ઝુમખું અને 4 છૂટા છે, એટલે 9 આવૃત્તિ. 36 થી 38માં 5નું ઝુમખું અને 1 છૂટું છે, એટલે 6 આવૃત્તિ ચિહ્નો. 33 થી 35માં 3 આવૃત્તિ. 30 થી 32માં 1 આવૃત્તિ. ચાલો હવે આપણી ગણતરી સાચી છે કે નહીં તે ચેક કરવા બધી જ આવૃત્તિઓનો ઊભો સરવાળો કરી લઈએ. 2 + 5 + 9 + 2 + 1 + 2 + 9 + 6 + 3 + 1 બરાબર 40. એટલે કે n બરાબર 40. જો આપણી રકમમાં પણ આપણને કુલ 40 પ્રાપ્તાંકો જ આપેલા હતા. એનો અર્થ એ છે કે આપણું આ શરતવાળું આવૃત્તિ વિતરણ કોષ્ટક એકદમ 100% સાચું બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આજનો આ શરતી દાખલો અહીં પૂરો થાય છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે પ્રથમ વર્ગ કોઈ પ્રાપ્તાંકથી શરૂ કરો એવી કોઈ પણ શરત પેપરમાં આવે તો તમે સહેજ પણ ગભરાયા વગર પૂરેપૂરા માર્ક્સ લાવશો. જો તમને આજના ક્લાસમાં મજા આવી હોય અને આ અઘરી લાગતી રીત સહેલી લાગી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અને તમારા કોલેજના દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર ચોક્કસથી કરજો. પરંતુ મિત્રો, ઊભા રહો. આવૃત્તિ વિતરણના આ યુનિટનો હજુ એક છેલ્લો દાખલો બાકી છે. યુનિવર્સિટી ક્યારેક પેપરમાં સીધી એવી સૂચના આપી દે છે કે આપેલા પ્રાપ્તાંકો પરથી 5ની વર્ગ લંબાઈ રાખી આવૃત્તિ વિતરણ તૈયાર કરો, જેનો પ્રથમ વર્ગ 20 થી 24 રાખો. મિત્રો ધ્યાન રાખજો, અત્યાર સુધી આપણે ફક્ત શરૂઆતનો આંકડો જ કહેતા હતા, પણ અહીં તો પેપર કાઢનારે આપણને આખો વર્ગ જ આપી દીધો છે. તો આવા સંજોગોમાં તેની ઉપરના વર્ગો કેવી રીતે બનાવવા? શું સીધા 5 ઉમેરતા જવાના કે પછી કોઈ બીજી રીત છે? આ નાનકડી પણ ખૂબ જ અગત્યની રીત આપણે આપણા આવનારા અને આ યુનિટના છેલ્લા ક્લાસ એટલે કે આવૃત્તિ વિતરણ ભાગ 5માં જોઈશું. આ યુનિટનો એ અંતિમ વિડીયો તમારાથી મિસ ના થઈ જાય તે માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવી રકમ અને નવી ગણતરી સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. આભાર.